બોલું બેટું તેદી વલ્લભભાઈ મને ભાડાના પૈસા આપી દીધા. ઓલી તેદી ઓલે ઓઈશાળ ઓટલા અહીંયા બે હવાનો આવ્યો, સીધો ઓલી ભૂરાભાઈ પાસે ગયો. જ્યાં સુધી વાંધો નહીં. સોડા જ્યારે પીધી ને ત્યાં કાંઈક ફેર પડી ગયો. સોડા પીધા પછી ખિસ્સામાંથી પૈસા ગાયબ થઈ ગયા. એટલે કાંઈક ગમે ત્યાં તકલીફ તો આવી ગયેલી છે. યા બધી ખ્યાલ છે ઓલા ધીંગાને. ગમે ધીંગો જ ગયો તો સોડા લેવા. ભણો બેટો ભાઈ એને આમ કઈ બસ જા જાજો ગામમાં કેમ ભંગાર દેવા. હે ભંગાર દેવા? હા. એટલે તેદી તું સોડા લેવા ગયો તો હા. એ સોડામાં હું ઘૂસ કરીને આવ્યો તું મને કે? મેં કા ઘૂસ નથી કર્યો કેશુભાઈ. કેશુભાઈ? એટલે તેદી તો તું કાકા કાકા કહેતો હતો, આજ કેશુભાઈ? એ તો પૈસા હોય તારે કાકા કાકા કરો ના. કેશુભાઈ તું હવે હાસુ બોલ, કઈ ઘૂસ કરી છે? ના ના કેશુભાઈ ના તો પાડું છો. ઓય બાપા ના પાડશો ઘા પાડશો એ મારે જોવાનું. તું જે હોય મને હાસુ કે. જો સાચું બોલું તો એ લોકો મારે, ખોટું બોલું તો તમે મને મારો. તો પણ એ વિચાર કરીને હાસુ. ઓય બાપા હાસુ બોલ મારી પાસે. બોલ નકર ઈ તો મારતા મારતા રહે. હું મારી મારી તને છે આ પગ છે ને આ માથા પર મૂકી દઈશ. આમાં કરું હું સાચું બોલી જાય તો ના માર ખાવ પડશે, ખોટું બોલી તો જે થવું હોય થાય કહી દઉં. કહી દે. ઓલો મનસુખ છે ને હા પછી ઓલો સંતો હા ઓ સોળા લવાઈ ગયો ને નહીં, સોળા મારી પાસે આજ કે લીધી. આજ કે ઢાંકણા ખોલે બે ગોળીઓ નાખી દીધી બે સોળામાં. ઓટલા ના પાડતો તો મારે સોળા નથી પીવી. બાપા સીધું તારે કહી દેવે ને આમાં બે ભાન થાવાની ગોળીઓ સોડામાં નાખી એમ. બોલો નહીં ગધેડા. સાચું બોલી તમે મને મારે, ખોટું બોલું તો તમે મને મારો. તારે ખાસો ને તું. હા હવે ઈ બે દેખાય કઈ એટલેમાં કોને ખબર આ રટકા પટકતા હશે. હાલું પાડ. આ ટેબલ માથે મૂક્યું હતું ને હા ખંભે મૂકીને હાલવા માંડ. હાલું પાડ. હાલ ઓય બાપા. હાલ હાલ ખસકાય. ઓય બાપા હા બેટા હવે તો એલા બેને બધાને ગોતવા દો હે ને બેયને. ઈગો હાસુ બોલી ગયો. હા બેટા હોડી મારી અને ભાડું ઈ બે લઈ લઈ ગયા. બોલો આમાં હું મારે સમજવું. બોલો હવે ગોતવા દો હે બેયને. હું પણ ના તમે જોઈ રહ્યા છો એમ કહું. સપનું જોતો તો કેશાવ આવી મોટર આપણે લેવી એમ. એલા પણ ઉઘાડી કે સપના નો જોવાના હોય ભલા માણા. હા પણ હું ઊંઘી જાવ ને પછી મને કોઈ દી હોણું જ નહીં થાવતું એટલે. એલા ઊંઘી જા પછી હું થાય એ મને ખબર છે. આ તમારા લીમડે ઊંઘી જા, મારા ખિસ્સામાંથી હાફડે પૈસા સોનાઈ નો ગયા. હા ભાઈ મને ખબર છે મારી જગ્યામાંથી તારા 1500 રૂપિયા વૈયા ગયા ઈ. એ 1500 રૂપિયા ક્યાંય ગયા ને કોની પાસે ગયા એ પછી મને ખબર પડી ગઈ છે. શું વાત કરે કેશવ? લે તી આ કે જોય મને કોણ લઈ ગયું પૈસા? કાન લાવો કાન લાવો. આ બધી વાત મને ઓલા ધીંગાએ કરી. હે તેરી ભલી થાય. ઈ તોલાળો રહ્યો ને એની ઉપર મને પહેલેથી વેમ હતો. ઈ ને આ સંતુ ઝાડીઓ બે ઓછા નથી એમ. હા ઈ તો આમ જુઓ ઓલા ધીંગાને બે મૂક્યા ને બોલી ગયો હાસુ ટપ 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 બધું બોલી ગયો. પણ એવા છે ને એને ગોતવાના થાય બેને. હાલ હાલ કેશવ હું તું તારી હારે આવું. મારી હદમેથી પૈસા ગયા આમાં મારું નીસું કહેવાય કે નહીં? તો પેલા વાલમભાઈ ને ઓલે જવું છે ને હું જવું પેલા ત્યાં જીવી આ જ્યાક નહીં ત્યાં બે. હાલ હાલ તું તારે ગમે ને જ ગોત લેશું એને. હાલો આવડી જ જાય. એટલે સાંભળવા નથી આવેલા ભાઈ. તો હું આવ્યા મને ખબર છે. બીજું બધું નહીં. આ ઢોલકી મેં છે ને ઓળીમાં મૂકવા દીધી, એને છે ને તોડી નાખવા નથી દીધી. પણ તૂટલી જ છે. પણ ઈ મને ખબર છે તૂટલી છે, પણ આની પાસે હાજુ છે ઈ તમે ટાળી દેહો. આ તે હું આઈ પર વગાડું બે. ના ના વગાડવાને હું લેવા ગયો ભાઈ. એલા બહુ કરી એને તૂટી ગઈ લયું ઢોલકી આ તારી. તો પણ હું કામ વગાડવું જોઈએ એમ કહું. એવો કે નહીં તો સાંભળવાનું બોલું એવું છે ને શીખવાડું છું. કોણ શીખે? હા ભાઈ ઈ ભદકડું ન શીખેલા. આને મને ભદકડું કીધું જોયું તમે? તે છે તેવો અને બૈરાને બોલાવતા નથી આવડતું. હાવ ગાંડી પૈસીનું છે. હા એટલે તો ઓલી ભૂરી વઈ ગઈ ટેકી ની હારું થયું વઈ ગઈ બિચારીના ભાઈ છૂટા. એક નથી ગઈ એવી તો હાથ વહી ગઈ. તમને ખબર જાને ઓળખતી નથી તું. આન પાઈ ટકે
કોણ આનું મોઢું જ જોવો હવે આમ જો ભૂજી તો આવ્યા કરે ક્યાં કરે પણ મારી સાંભળો હો હું એક વાત લઈને આવ્યો અહીંયા ઓલો મનસુખ હા અને ઓલો સંતુ બે આવ્યા હતા અહીંયા ના ના એમ નો આવે હું ગરવાય ન દઉં જો ભૂરા ભાઈ અહીંયા થાય ભાઈ શું હું છું એટલે વાલમભાઈ હા તમે આના બિચારાના ઓરડીનું ભાડું આપ્યું હતું એ રોકડા નો આપ્યા હું ક્યાં કાંઈ કહું હજી રળીને લઈને આવ્યો છો કડકડતી નોટું તો રત આને મેં ભળવું આપ્યું નહીં તે દીધી દેવી દીધું આ તે ઈ પૈસા છે ને આના કોક કાઢી ગયું ખિસ્સામાંથી હે ના એટલે મને એમ છે એટલે ઈ પાછો મનસુખ અને આમ જોવો સંતુ હે ને એની પાસે છે તો માણસો હરામી જોતો તું કેવા હરામી માણસો છે એમ આના આના રેલેલા નથી ખાવા જતા એમ ઓળીનું ભાડું બિચારાનું સોઈ હવે હોય હરામખોર હોય કોક હા એમ હવે હરામખોર છે ને કાલે જો હાથમાં આવી જાય ને બે તો ના ટાટલે વડે સડાઈ જાય અને જો અહીં આવ્યો છો આવ્યા છે અહીંયા ના ના હું ન કરવા દઉં ના ન પડી આ તો તને એકને આવવા દઉં બાકી આ ગરવાય ન દઉં અને વાલમભાઈ હા. આ બિચારો ગાય જેવો હોજો માણા હા. ભિખારી જેવો હાવ હા. એની પાસે પૈસા આવ્યા ને હા, હા. તે કોક કાઢી ગયું બોલો આવા નાલાયકના પેટના માણસો અત્યારે છે આ દુનિયામાં બોલો. છે દાદા દાદા હા 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 આમ જુઓ હા. આ બેનું તમે ધ્યાન રાખજો હું ન કરવા ઈ તો બે નાલાયક છે હા હા આપણને હારો ગણિત વખત નાખે હા હા એવું થાય હવે કહેજો હા. નકર બે હરજો ના રે આવે ને સીધો કોઈ કેશું ગોતે જાવ બે 100 રૂપિયા આપવાના એમ કહું 200 બોલજો હા બસ એમ કહું હાલો ભૂરાભાઈ હાલો અને વાલમભાઈ હવ આ પાછો મારી પાસે બેહવા આવ્યો ને ન્યાય એના પૈસા ગયા એટલે હવે મારી પાસે એને હારે ગોતાવા રહેવાનું એ ભૂરાભાઈ માથે છે ને શરમની વાત કહેવાય ભૂરાભાઈ ગોતાવશે હારો હારે એટલે ભૂરાભાઈ હારો લીધા અને ન્યાય જો પાછો હું બઠ્ઠા કેટલાક જો બે ને પગ વડે સડાવી દો તો જ કહીશું આમ જુઓ કાંઈ ઘટે કહીશું માં હાલે આવડા બાના દે ને તો માનતા નહીં નહીં અરે બાના શું દે મારી પાસે બાના કાઢે એવા છે બે અરે બાના કાઢી પેલા ટાટિયા વડે સડાવી દો ઈ તો એને નહીં ગમે ને નામ દીધી એમ કે વાલમભાઈ લઈ ગયા તો હું સમજવું ખોટા ખોટું એમ કે એવા છે નો કેવા દઉં ને હું હા માનતા નહીં જાઓ જાવ ને હું હા હા જાઓ અને અહીંયા પછી હાકી જો 200 આપશે કહેશો હા હા હળો વળમાં હું શું કહું તમને હા આને વેમી નથી તમારી ઉપર નો હવે એમ પડે આને તો મનસુખ ને ઓલા ટોલા ઉપર વેમ છે હા નાની પાછાને ખબર નથી કે તમે લઈને વિહાયા પૈસા એટલે જ મેં કીધું કદાચ મારું નામ દે ને તો માનતા નહીં ગમે એની ઉપર નાખી દે કે ના ના તમારું ઉપર થોડું હોય કે મેં રોકડા આપ્યા એટલે મારો વેમી નહીં પડે કે વાલમભાઈ પાછું ગતું કરી જાય મનસુખ હા બસ સંતુ કહી દીધો ઓલાને જેવું થઈ ગયું વળ ખાય વાંજા અને માલ ખાય મદારી એમ થઈ ગયું આપણા બે બધો પ્લાન કર્યો બધો પ્લાન આપણો સક્સેસ હોતો થઈ ગયો ક્યાં વાલમભાઈ આવ્યા ને પૈસા લઈને વઈ ગયા ઓય બાપા અલા પણ એ પૈસા લઈને નો વયા ગયા હોત ને પોલીસ વાળાને ફોન કર્યો હોત ને તો અત્યારે આપણે અહીંયા નો હોત જેલની હવા ખાતા હોત મસરા વાળી ના ઈ હાસુ કા પણ આમ જો હજી આપણે જેલની હવા નહીં પણ ઓલો કેશવ ને ખબર પણ છે તો મારી મેની તોડી નાખશે એટલે એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ઓલા ઢીંગાની ઢીંગો કઈ નો દે કેશુભાઈ ને ઈ નો કે અને બીક રાખમાં ને ભાઈ ઢીંગા પર મને વિશ્વાસ છે ને ખબર છે એકવાર બહુ માર્યો મેં એને. એવું છે તો પીછા પીવાનું છે બધો નીકળો આવરદા આવરદા વાળો છે હંભારે એ કોઈને કીધું નથી ને કાંઈ એ ના ના ભાઈ મેં કોઈ નથી કીધું કાંઈ કોઈને હે ના ના કોઈ નથી કીધું તો વાંધો નહીં કોઈથી કોઈને કહેતોય નહીં નો કીધું તો તું એમ ન સમજતો કે હવે કહી દેવાનું એમ કહેતો નહીં નકર માર્યા વગર નહીં મેકી ના ના કોઈ ન કહું હા કોણ નો કહું નહીં ઓલું નો કેતો હોય મેં ઓલી જ્ઞાનની ટીકડી મેળવી હા આ ખબર છે મનસુખ હા યાર તમને કોઈ ન કહું તમને ટેન્શન ન માં અહીંયા ઉભા ઈ તો કહી જાય તમ તારે પણ ઓલી જ્ઞાનની ટીકડી નાખી ઈ કોઈ નો કેતો નકર ભીસા ખેરી નાખ્યો હું ના ના આટલા જ છે રેવા દે હા એમ કઈ ને અમે માલ ખાઈ ગયા અમે મહેનત જ કરી છે તું કહી દે અને અમે કઈ લીધું નથી તોય તે અમાર માર ખાવાનો લઈ તો બીજો જ જોશ કા દાવા દે ને ભાઈ એ ભાઈ તો ભરાય થાય કોઈથી કોઈ નો કહેતો હા લઈ જા એ બે નથી થયેલા ભાઈ તો હાવ લુકા સેવી એક રીપો નહીં આપણી પાસે તો એટલો બધો ગરમ છે નો થાશો એમ એટલે ગરમ તો થાય જ ને આમ થઈ ગયું હાવ આમ નહોતું થવાનું હજી ઢીંગાની આપણને બીક લાગશે પછી ઈ કઈ નો દે ના ઈ કોઈ નહીં કે કામ કર આપણા ગામમાં સમૂહ ભરાવાનું છે 2 દી પહેલા હા હા સમજ હા હા તો યા કામ કર્યું આજ યા મજૂરી માણસો બધતા છે જાવું છે હા, તો જાય આય એ બાપુ કામ છે કઈ બાજુ જાવ છો આમ જાવ છો ઓલા સંતુ ને મનસુખ ને ભાયા છે હા કેમ પા આમ ક્યાં તો હાલો ને મજા રે મારે શું કામ છે આ બતાવા નારે ના મારે કામ હોય ને હું તો આ હાલ્યો આમ જવું છે બાપુ વી ગયા બાપુ ને નો કેવાય હાલો ગોતા એ પુરાબા આ બધી તેદી મને જે વાત કરી કે નહીં સોડામાં ટીકડી નાખી દીધી ઓલા લોકોએ આ બધી વાત આણા કરી મને હેલ્યા હા એમ ને તેદી તો
સોડામાં ઓલા મનસુખે ને સંતુએ બે ટીકડી નાખી દીધી ઘેનની, તો તારે મને કહેવાય નહીં, ના ન પડાય કે ભૂરાભાઈ સોડા ન પીતા એમ? હું તમને ઈશારામાં આમ કરતો તો ભૂરાભાઈ રહેવા દેવો, ભૂરાભાઈ રહેવા દેવા. તા મોટી માના ઉપાડા રહે, મોટા ઓટ લાંબા કરી કરી ધાસવા મેડા. બાપા ભાઈ એમ ન કહેવાય, સીધું એમ ન કહેવામાં દવા નાખેલી છે, ભૂરાભાઈ પીતા નહીં. એમ તો કહું તો મને મારે મારી વાત સાંભળી ભાઈ, તું જો છોકરી પા ટેબલ વેચવા. ટેબલ બેસો. તો ઓળ ભંગાર નતો હા, કેટલા પૈસા લેવો? 20 રૂપિયા. જોવા દે. હું જો દે હા, જોવા તો દે. હવે અસલ આ 20 રૂપિયા સોડા ઊન ભૂરાભાઈ પી લેવું, તું પડે ભાઈ આજ. તો હું કરું મંજીરા વગાડું. હવે જે પકડ્યું આમ ઉપર ને એમ રાને હવે બાપુએ કીધું છે આમ જસ. હા ચાલ હાલ હાલ. ચાલો. લે સંતુ એલા આવો છો ભાઈ? આનો હરિયો વાકોડા લાય ફોન બોલાય. આલે આલે. એ ભૂરાભાઈ, આ બે મંડપ વાળા છે ને પૂછ્યું. પૂછો પૂછો. એટલે એ પેલા મનસુખ ને પેલા સંતુલા ભાઈ ભાઈ. એ ના ના એ ભાઈ અમને એવી ખબર ન હોય એની મંડપ વાળા છે. હા તો મંડપ વાળા છે. બીજાને પૂછો. હું પણ બીજા લે પૂછે. અવાજ જોતા નથી લાગતું મનસુખ બોલ્યો એમ. ઘા કેમ કરો ભાઈ, ઘા કેમ કરો છો? ઘા કેમ કરું હું? ઓલા પૈસા છે લીમડેથી તમે જીતી જા. ભૂરાભાઈ ના ઓલેથી 1500 રૂપિયા લાય. કયા 1500 રૂપિયા પણ એમ તમે 1 રૂપિયા ને લીધો ભૂરાભાઈ કે છું ભાઈ ધ્યાન રાખજો. હા અને એની મંડપ વાળા છે એની હું તમને 1500 રૂપિયા વાળા લઈ ગઈ. હા એમ એટલે પૈસા નથી લીધા તમે? કયા પણ પૈસા કઈ નહીં નહીં અમે ના લીધા ભૂરાભાઈ, અમે નથી લીધા. ઓય બાપા ઓય ઓય. હજી બે હાથું બોલી દે એમ કહો. એ હાથ ઉપાડતા નહીં હો, નકર પછી અમારો મગજ હોય જાય. તમે ખોટા ખોટા હાથ ઉપાડો માં. પૈસા કયા એ ભૂરાભાઈ? તોલા હા ભાઈ, ઓય બાપા ઢીંગાઈ અમને બધું કહી દીધું. ઢીંગાઈ કહી દીધું. હા, આથી અમે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢ્યા. ઓ બાપા બાપા કોઈ લાય પૈસા? અમારા ખિસ્સામાંથી પૈસા કઈ જઈ લાય. એટલે પણ વાત તો ઓય ઓય ઓય. કાઢો બે. વાત તો સાંભળો બાપા, વાત તો સાંભળો. હા, ઢીંગો સોડા લેવા આવ્યો કે નહીં, હા. એટલે એની સોડામાં ઘેનની ટીકડી નાખી. હે પછી ઓ બાપા ઈ તમે ઈ સોડામાં ઘેરની ટીકડી નાખી, ઈ અમને પાડ, ઈ પૈસા તમે કાઢી લીધા, ઈ પૈસા લાય. ઓય ઓય બાપા કે છું ભાઈ, પણ અમારી વાત તો આખી સાંભળો બાપા. એટલે હા ભવતારી તો એકલા જીકમ જીકત કરે છે એમ. હા બોલ. એટલે હું એમ કહું છું કે અમે તમારા ખિસ્સામાંથી 1500 રૂપિયા કાઢ્યા અને તરત વાલમભાઈ આવ્યા અને ઈ 1500 રૂપિયા વાલમભાઈ લઈને તરત ફરાર થઈ ગયા. લ્યો હા ઓ બાપરે બાપ. ઓય ઓય. એલા બાપા ભૂરાભાઈ, અને પછી નિર્દોષ માણસનું નામ એમાં દેશ કે વાલમભાઈ રહી જાય એમ. લઈ નિર્દોષ નથી બાપા, એને પોલીસની ધમકી દીધી અમને. ઓય બાપા એ તોલા વાલમભાઈ ના ઘરે અમે તને ગોતવા ગયા ને, તારે એને અગાઉ અમને ચેતવણી આપી હતી તે કે ધ્યાન રાખજો ઈ બે ગમે એનું નામ દઈ દેશે એમ, અને દઈ દીધું ને બિચારા વાલમભાઈ નું નામ. એટલે બિચારા વાલમભાઈ નું નામ દેશો તું? હવે એને ક્યાંકથી મજૂરીના પૈસા આવ્યા ને, એ કડકડતી નોટું તરત મને એને આપી દીધી, અને તો એવા ભોળા માણસનું નામ દઈ દીધું. કેશવ એમ જ થયું. ઈ શું ને? બાપા પડશે અને અમારે પાસે પૈસા નથી હતા. એ તારી પાપડી હાસ. ના ના નથી પડ્યા, નથી પડ્યા. હાસુ બોલે. હાથું નથી પડ્યા. હાસુ નો એ ખબર આવે. કેશવ, મારવા માંડીને હમણાં પૈસા મળશે. મારતા નહીં ઉભા રહ્યા. લ્યો 500 રૂપિયા છે. હવે જે બીજા લાય. એટલે બીજા નથી કે છો ભાઈ, બીજા કટકે કટકે આપી દઉં તમને બસ. હવે કટકા કટકા આપી દઈશ ને? હા પાક્કું આપી દઈશ. તોલા હા કીધું ને આપી દેવું કીધું. 500 આપ્યા તમે? 500 આપ્યા, 1000 બાકી. 1000 બાકી, પણ કટકા કટકા આપી દેજે. આપી દઉં કે હાલો ભૂરાભાઈ. એ લે પણ એટલે આને એટલે જોયું આમ થાય મનસુખ, આપણે ચોરી કરેલા પૈસા હતા એ આપણા હાથમાં નો આવ્યા, અને આપણે આ મજૂરી કરી એના વાળા મંડપ વાળા આપણને બાનું દીધું, એ 500 રૂપિયા કેશુભાઈ લઈને વહી ગયા. બોલો ઓય બાપા, તારે પણ ઈ બાનું હું લેવા દેવું? હું એને એમ કહું તને. એટલે તો હું આપણે નકરા મારે જ ખાવાના.